સુરતની બારડોલી તાલુકા પંચાયત કે જે અસ્તાન બેઠકથી ફરીથી યોજાઈ ચૂંટણી। અસ્તાન બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડનું મતદાનના 2 દિવસ પહેલા જ નિધન થતા અહીં ચૂંટણી રાખવામાં મોકૂફ રાખવામાં આવી હતી, જે આજે યોજાતા 4 ગામના 6200થી વધુ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો। અહીં ભાજપ, કોંગ્રેસ અને આપ એમ ત્રણેય પાર્ટીઓએ પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા। બારડોલી તાલુકા પંચાયતની જો વાત કરીએ તો અહીં 22માંથી 21 બેઠકો ભાજપે જીતી, તો અસ્તાન બેઠક પર પણ ભાજપની જીત થાય તો તમામ બેઠકો ઉપર કમળ ખીલશે। જીત તો મારી નિશ્ચિત છે। હું હાલમાં સરપંચમાં છું અને મારે કોઈ બી જનતાને કોઈ બી કામ હોય તો હું પોતે જઈને ત્યાં જઈને કામ કરું છું અને મને આશા છે કે મારી જનતા અને મારા ગ્રામજનો અને ગામની પ્રજાઓ મને ખૂબ જ સારી રીતે જાણે છે અને મને આશા છે કે મને વિજય અપાવશે।